હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંના લોટનો ટેસ્ટી ક્રિસ્પી ચટપટો નાસ્તો. આ નાસ્તામાં આપણે ફિલિંગ માટે કોઈ વસ્તુ અલગથી બાફવાની કે વઘારવાની જરૂર નથી અને એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. સમોસા, કચોડી, મોમોસ બધાનો સ્વાદ આ એક જ નાસ્તામાંથી આપને મળશે. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવો આ નાસ્તો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ લોટ બાંધી લઈએ. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે નોર્મલ આપણા ઘરમાં રોટલી બનાવવા માટેનો લોટ હોય છે તે જ લોટ આપણે અહીંયા લઈ લેવાનો છે. અને તેમાં હું ચપટી 1 જેટલા અજમા એડ કરું છું અને સાથે જ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. એટલે કે હું અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. આપણે અહીંયા મોણ કરવાની બિલકુલ જરૂર નથી. તો હવે આપણે આને બધું સરસ એકવાર મિક્સ કરી અને થોડું પાણી એડ કરી અને સરસ એવો આપણે આનો લોટ બાંધવાનો છે. તો લોટ આપણે અહીંયા કેવો બાંધવાનો છે એ આપણે અહીંયા જોવાનું છે. લોટ આપણે અહીંયા કડક બાંધવાનો છે. તો આપણે જે પરોઠા માટેનો કેટલો લોટ કડક બાંધતા હોઈએ છીએ એટલો લોટ આપણે અહીંયા કડક બાંધવાનો છે. વધારે એકદમ કડક પણ નહીં અને સાવ રોટલી જેટલો સોફ્ટ પણ નહીં, પરાઠા જેટલો આપણે લોટ અહીંયા બાંધીને તૈયાર કરવાનો છે. તો જો આમાં આપણે કોઈ જ મોણ એડ કરવાની જરૂર નથી. ખાલી આપણે મીઠું અને અજમા એડ કરી અને આ લોટ બાંધી લેવાનો છે, સિમ્પલ. અને જો આવી રીતે સરસ એવું એને મસળી અને લોટ આપણે બાંધી લઈએ. અને જો હું તમને આગળ વિડીયોમાં બતાવું કે મેં અહીંયા કેટલો કઠણ લોટ બાંધ્યો છે. તો જો સરસ એવું ભેગું કરી લઈએ આપણે. અને અહીંયા 1 કપ લોટમાંથી કેટલો આગળ નાસ્તો હું તમને બતાવીશ કે કેટલો નાસ્તો બને છે. તો જો હવે લોટ સરસ એવો બંધાઈ ગયો છે તો એમાં ઉપરથી થોડું તેલ એડ કરી અને સરસ એવું એને કૂણવી લઈએ. અને તેલ એડ કરશું એટલે લોટ પણ સરસ એવો કૂણવાઈ જશે અને આપણે જ્યારે એને નાસ્તો બનાવશું ત્યારે તે ચીપકશે પણ નહીં અને સુકાશે પણ નહીં. તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે લોટ બંધાઈને એકદમ રેડી થઈ ગયો છે. તો હવે હું તમને બતાવી દઉં કે કેટલો લોટ કઠણ મેં અહીંયા બાંધ્યો છે. તો જોઈ શકો છો તમે આટલો પરોઠા જેટલો આપણે લોટ કડક બાંધ્યો છે. અને હવે તેને ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ. થોડી વાર તે રેસ્ટ કરી લઈએ અને ત્યાં સુધીમાં આપણે ફિલિંગ બનાવી લઈએ. તો ફિલિંગ માટે મેં અહીંયા 1 બટેટું જેને ધોઈ સાફ કરી અને છાલ કાઢી અને આવી રીતે તેને ખમણી લીધું છે. તો થોડી મીડિયમ હોલવાળી ખમણી હોય છે એનાથી આપણે આ બટેટાને ખમણવાનું છે. બટેટું કાચું જ છે. અને તેમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે ઝીણી કટ કરીને લઈ લીધી છે. અને 1 નાનું ગાજર હતું લાલ, એને પણ મેં આવી રીતે છાલ કાઢી અને ઝીણું ખમણી લીધું છે. તો હવે આપણે તેમાં થોડું લાલ મરચું હું એડ કરું છું. મારી પાસે છે એટલે મેં એડ કર્યું છે. તમે અહીંયા શિમલા મરચું પણ એડ કરી શકો છો. અને બધું સરસ એવું શાકભાજી આપણે એકવાર મિક્સ કરી લઈએ. તો જો અહીંયા બધું શાકભાજી આપણું મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં હવે થોડું મીઠું એડ કરી દઈએ. તો હું અહીંયા થોડું અડધી ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરું છું અને બધું સરસ એવું આપણે શાકભાજી હારે મીઠાને મિક્સ કરી લઈએ. જેથી કરીને શાકભાજીમાં રહેલું થોડું પાણી છૂટું પડી જાય અને શાકભાજી પણ થોડા સોફ્ટ થઈ જાય. અને જ્યારે આપણે આનો નાસ્તો બનાવીએ ત્યારે આપણો નાસ્તો એકદમ ભીનો એકદમ ચીપચીપો ના બને. તો જો આમાં મીઠું એડ કરી દીધું છે આપણે, સરસ એવું મિક્સ પણ કરી લીધું છે. તો હવે આપણે આને 5 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપીએ જેથી કરીને તેમાં રહેલું બધું પાણી છૂટું પડી જાય. તો જો 5 મિનિટ પછી આપણે નાસ્તાને જોઈએ છીએ, આપણા જે આ સ્ટફિંગને જોઈએ છીએ તો જો થોડું તે સોફ્ટ પણ થઈ ગયું છે અને તેમાં રહેલું પાણી પણ છૂટું થઈ ગયું છે. તો આવી રીતે હાથમાં લઈ અને તેને સરસ એવું નીચવી લેવાનું છે. એમાં રહેલું બધું પાણી આપણે હટાવી દેવાનું છે. તમે આ પ્રોસેસ કપડામાં પણ કરી શકો છો. કપડામાં બધું આપણે જે સ્ટફિંગ છે એ લઈ લેવાનું છે અને કપડામાંથી એને સરસ એવું નીચવી લેવાનું છે. પણ અહીંયા થોડું જ છે તો હું હાથેથી જ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો ઘણું બધું પાણી આપણા શાકભાજીમાંથી છૂટું થઈ ગયું છે અને શાકભાજી એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે. આ પાણીથી તમે પરોઠા, રોટલીનો લોટ પણ બાંધી શકો છો અને કોઈ શાકની ગ્રેવીમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. બહુ હેલ્ધી એવું આ પાણી હોય છે. અને જો હવે આપણે સ્ટફિંગ જોઈ લઈએ, એકદમ સરસ એવું સૂકું થઈ ગયું છે. તો એમાં હવે થોડા આપણે મસાલા કરીએ. તો એમાં મેં થોડો આદુનો ટુકડો આવી રીતે ખમણીને લીધો છે તે એડ કરી દઈએ. થોડા લીલા મરચાંના ટુકડા મેં લીધા છે એટલે કે 2 જેટલા મરચાંના ટુકડા લીધા છે. મરચાં અહીંયા મૂળા છે એટલે મેં 2 મરચાં લીધા છે. ઝીણા કટ કરી અને મરચાં પણ આપણે એમાં એડ કરી દીધા છે. અને હવે થોડું અહીંયા ધાણા જીરું પાવડર હું એડ કરું છું, અડધી ચમચી જેટલો. અને હવે આમાં થોડું લાલ મરચું પાવડર પણ હું એડ કરું છું, પણ એકદમ થોડો એવો જ મેં એડ કર્યો છે. તમારે જે પ્રમાણે તીખું ચટપટું જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને તેમાં અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરી દઈએ.
આમચૂર પાવડરથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ ચટપટો એવો આવે છે. જો તમારે અહીંયા આમચૂર પાવડર એડ ન કરવો હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરું છું. કિચન કિંગ મસાલાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે આની જગ્યાએ ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અને થોડા અહીંયા ઝીણા કટ કરીને લીલા ધાણા એડ કરી દીધા છે. બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો જો અહીંયા આપણે નિમક એડ અત્યારે નથી કર્યું, કારણ કે આપણે પાછળથી જ્યારે સ્ટફિંગ ભરવું હશે ત્યારે એડ કરશું, નહીંતર આપણા આ શાકભાજીમાંથી પાણી છૂટી જશે. એટલા માટે આપણે આને નિમક એડ નથી કર્યું અત્યારે. અને ફરી પાછો આપણે લોટ ચેક કરી લઈએ. તો જો અહીંયા 5-1 મિનિટ જેવો લોટે રેસ્ટ કરી લીધો છે અને સરસ એવો તે સેટ થઈ ગયો છે. તો એક વખત એને કૂણવી લઈએ અને પછી એ લોટમાંથી આપણે 2 લુવા કરી લઈએ. તો આવી રીતે જો મોટા 2 લુવા મેં બનાવી લીધા છે અને પ્લેટફોર્મને સરસ એવું મેં અહીંયા સાફ કરી લીધું છે. તો આપણે આને પ્લેટફોર્મ ઉપર જ વણશું. તો આપણે આ જે લોટ છે તેની ઉપર સૂકો લોટમાં તેને આપણે બોળી લીધું છે અને પછી સરસ એવું આપણે આને વણવાનું છે. તો જો આપણે આને રોટલી કરતાં મોટું થશે, કારણ કે લુવો આપણો મોટો છે અને રોટલી જેટલું આપણે આને પાતળું વણીને તૈયાર કરવાનું છે. તો જો તોય હું તમને એક વખત બતાવી દઉં કે મેં કેટલું પાતળું વણ્યું છે. તો જો એકદમ મોટો એવું આપણી રોટલી વણાઈ ગઈ છે અહીંયા. અને રોટલી જેટલું જ આપણે આને પાતળું રાખવાનું છે. તો જોઈ શકો છો રોટલી જેટલી પાતળે આપણે આને રોટલીને વણી લીધી છે. તો હવે આપણે જે ફિલિંગ બનાવી છે ને તે આની ઉપર પાથરવાની છે. તો 2 લુવા છે એટલે આપણે એને 2 ભાગ કરી લઈશું ફિલિંગના. એ પહેલાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે, કારણ કે આપણે પહેલાં એડ નથી કર્યું. તો મીઠાને પણ સરસ એવું મિક્સ કરી લઈએ આખા ફિલિંગ હારે. અને પછી આપણે જે રોટલી લીધી છે એની ઉપર આપણે આને પાથરવાનું છે. તો આવી રીતે 2 લુવા છે તો અડધું અડધું આપણે સ્ટફિંગ કરી લઈએ. તો જો સરસ એવું આને આખી રોટલી ઉપર આપણે પાથરવાનું છે. તો આવી રીતે હાથની મદદથી સરસ એવું આખી રોટલી ઉપર આપણે આને ફેલાવી લેવાનું છે. તો જો અહીંયા સરસ એવું મેં એને ફેલાવી લીધું છે અને જો એકદમ સરસ એવું કલરફુલ દેખાય છે. તો હવે આપણે આનો રોલ બનાવવાનો છે. તો જો આવી રીતે થોડું રોલ વાળતું જવાનું છે અને પ્રેસ કરતું જવાનું છે, જેથી કરીને આપણો રોલ સરસ એવો ટાઈટ બને. તો જો આવી રીતે આખો રોલ આપણે વાળી લેવાનો છે અને ઉપરથી સરસ એવું એને પ્રેસ કરી દેવાનું છે. અને જો કિનારીઓ ઉપર એવું લાગે તો થોડું પાણી લગાવી અને કિનારીઓને સરસ એવી પેક કરી લેવાની છે, આપણે ચિપકાવી દેવાની છે. અને સાઈડના જે બંને સાઈડ જે ખુલ્લી છે એને પણ આપણે વાળી અને પેક કરી લેવાનું છે. તો જો કિનારી પર હું થોડું પાણી લગાવી દઉં છું અને સરસ એવું ચિપકાવી દઉં છું. તો જો આપણો અહીંયા એક રોલ બનીને એકદમ રેડી થઈ ગયો છે. એ જ રીતે આપણે બીજો રોલ પણ બનાવી લઈએ. તો રોટલી વણી અને આ રીતે તેની ઉપર સ્ટફિંગ આપણે પાથરી દીધું છે અને એનો રોલ વાળી લઈએ છીએ. તમને આ એક જ નાસ્તામાંથી સમોસા, પકોડા, મોમોસ બધાનો સ્વાદ આ એક જ નાસ્તામાંથી મળવાનો છે. અને બનાવવો એકદમ ઇઝી છે. વધારે કોઈ જ મહેનત કરવાની જરૂર નથી અને ઘરમાં રહેલા સામાનથી જ બને છે. અને બહારનું જે આપણે અનહેલ્ધી બાળકોને અને આપણે ખાઈએ છીએ એના કરતાં તો ઘણો બધો આ નાસ્તો હેલ્ધી બનીને રેડી થાય છે. તો જો બંને રોલ આપણે અહીંયા બનીને રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે આને હવે સ્ટીમ કરવાના છે. તો જે મેં નીચે થાળી રાખી છે સ્ટીમ કરવા માટે પ્લેટ, એને મેં ઓઇલથી સરસ એવી ગ્રીસ કરી લીધી છે અને પછી એની ઉપર આપણે આ રોલ રાખી દેવાના છે. અને હવે આપણે આનું ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ જેટલું આને આપણે કૂક થવા દેવાનું છે. તો જો 5 થી 7 મિનિટ પછી આપણે જોઈએ તો સરસ એવા આપણા આ રોલ સ્ટીમ થઈ ગયા છે. જો એકદમ શાઇની એવા ઉપરથી થઈ ગયા છે એટલે એનો મતલબ કે આપણા રોલ સરસ એવા કૂક થઈ ગયા છે સ્ટીમ. તો હવે આ રોલને આપણે બહાર કાઢી લઈએ પ્લેટમાં અને ઠંડા થવા માટે રાખી દઈએ. તો બંને રોલને હું હવે પ્લેટમાં લઈ લઉં છું. તો જો સરસ એવા તે સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ઉપરનું લેયર શાઇની થઈ ગયું છે. તો હવે આપણે આ થોડી વાર ઠંડા થવા દીધા આપણે અને પછી હવે આપણે આમાંથી કટ કરવાના છે. તો હું અહીંયા મોટી સાઈઝના કટ કરી લઉં છું પીસીસ આમાંથી. અને તમે જોઈ શકો છો કેટલા બધા સરસ સ્ટીમ થયા છે અને અંદર પણ એકદમ કલરફુલ આપણું ફિલિંગ દેખાય છે. તો આવી રીતે હું મોટા મોટા પીસીસ આ રોલમાંથી કટ કરી લઉં છું. અને જોવામાં પણ કેટલું બધું સરસ આ આપણું નાસ્તો દેખાય છે. અને અત્યારે અહીંયા આપણો નાસ્તો પૂરો નથી થઈ ગયો, આગળ હજુ બાકી છે એક પ્રોસેસ કરવાની. તો વિડીયો સ્કીપ બિલકુલ નહીં કરતા. તો બંને રોલના એ જ રીતે હું કટકા કરી લઉં છું. અને જો તમારે અહીંયા સુધીની જ પ્રોસેસ કરવી હોય, આવી જ રીતે તમારે સ્ટીમ કરીને નાસ્તો ખાવો હોય તો આમાં એક પણ ટીપા તેલની જરૂર નહીં પડે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
તો આવી રીતે તમે આને ટ્રાય કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમારે ફ્રાય કરવું હોય તો તમે આને ફ્રાય પણ કરી શકો છો. એ પણ હું તમને આગળ બતાવી દઉં. અને જો આવી જ રીતે ખાવું હોય એટલો સ્ટીમ કરીને તો તમારે આને 10 થી 12 મિનિટ જેટલું સ્ટીમ થવા દેવાનું છે. અને ફ્રાય કરવું હોય તો 5 થી 7 મિનિટ જેવું સ્ટીમ થવા દેશો તો પણ ચાલશે. તો આપણે આને હવે ફ્રાય કરવાના છીએ. તો એના માટે એક સ્લરી બનાવીએ. તો એના માટે મેં અહીંયા અડધો કપથી થોડો ઓછો મેંદો લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને એક સ્લરી આપણે આને બનાવી લેવાની છે. તો જો હું તમને બતાવું કે આને આપણે કેવી સ્લરી બનાવવાની છે. તો એકદમ પાતળી પણ નહીં અને વધારે એકદમ ઘાટી પણ નહીં. એક કોટિંગ આવે આપણા નાસ્તા ઉપર એવી આપણે અહીંયા સ્લરી બનાવીને રેડી કરવાની છે. તો તમે જોઈ શકો છો. જો હું તમને બતાવું ચમચીમાં, જો ચમચીમાં કોટિંગ થાય છે એક સરસ એવું, એવી આપણે અહીંયા સ્લરી બનાવીને રેડી કરવાની છે. તો આ સ્લરી તો આપણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં જે આપણે નાસ્તાના પીસીસ બનાવીએ છીએ તે એડ કરી દઈએ અને આખી સ્લરી ઉપર આવી રીતે સરસ એવું કોટ કરી દઈએ. અને સાઈડમાં મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ પણ સરસ એવું આપણું હવે ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ફ્રાય કરીએ. તો જો આવી રીતે આપણે કોટ કર્યું છે તે પીસ આપણે આમાં એડ કરી દેવાનું છે. ને પહેલાં તેલ આપણે એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે આ નાસ્તો એડ કરવાનો છે. તો બધા પીસીસ એવી રીતે આપણે કોટ કરતું જવાનું છે અને તેલમાં એડ કરતું જવાનું છે. અને આ નાસ્તાને આપણે એકદમ સરસ એવો ગોલ્ડન જેવો તળી લેવાનો છે. તો શરૂઆતમાં આપણે આને નીચેનું સાઈડ સરસ એવી ફ્રાય થવા દઈએ અને પછી આપણે આને પલટાવશું. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. વધારે સ્લો પણ નથી કરવાની અને એકદમ હાઈ પણ નથી રાખવાની. તો જો નીચેનું લેયર સરસ એવું હવે ક્રિસ્પી થઈ ગયું છે. તો આપણે એને પલટાવી લઈએ. અને અહીંયા એક બેચમાં જેટલો નાસ્તો આવે તમે હેન્ડલ કરી શકો એટલા અહીંયા પીસીસ આપણે એડ કરવાના છે. તો જો એક સાઈડથી સરસ એવો કલર આવી ગયો છે અને જો બીજી સાઈડથી પણ હવે સરસ એવા કૂક થઈ ગયા છે આપણો નાસ્તો. અને તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો આવ્યો છે, એકદમ ક્રિસ્પી. જોતાં જ ખબર પડે છે કે આ નાસ્તો આપણો કેટલો બધો ક્રિસ્પી બન્યો છે. અને ફિલિંગ પણ આપણે શાકભાજીનું બનાવ્યું છે તો એકદમ હેલ્ધી બનાવ્યું છે. અને આમાં પણ આપણે ઘઉંના લોટનો યુઝ કર્યો છે. મેંદો આપણે એકદમ નહીં બરાબર જ યુઝ કર્યો છે એટલે આ નાસ્તો આપણો એકદમ હેલ્ધી એવો બનીને રેડી થાય છે. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી તમે આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો એ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈએ. તો જો અહીંયા આપણો બીજો બેચ પણ હવે ઓલમોસ્ટ તળાઈ જ ગયો છે. તો એને પણ આપણે હવે તેલમાંથી બહાર કાઢી લઈએ. અને કલર જુઓ તમે કેટલો બધો સરસ નાસ્તાનો આવ્યો છે અને કેટલો બધો ક્રિસ્પી આપણો નાસ્તો બન્યો છે. તો આ બેચને પણ હવે આપણે બહાર કાઢી લઈએ. એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે પહેલી જ વારમાં તમને આ ખૂબ જ પસંદ આવવાની છે. એક જ નાસ્તામાંથી આપને ઘણા બધા ટેસ્ટ મળવાના છે. અને આ નાસ્તાને તમે એમ જ પણ ખાઈ શકો છો અને તમે આને કેચઅપ સાથે ખાશો તો પણ ખાવામાં ટેસ્ટી લાગશે. તો જો હું તમને અવાજ સંભળાવી દઉં. જો આવે છે ને અવાજ તમને એકદમ ક્રિસ્પી એવો. આમ તો અવાજ સાંભળ્યા વગર જ આપણે જોઈને જ ખબર પડે છે કે આ નાસ્તો આપણો કેટલો બધો ક્રિસ્પી બન્યો છે. તો આપણો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. ઘઉંના લોટનો નાસ્તો એકદમ હેલ્ધી એવો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.